આગામી 27 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ધોરણ 1 અને 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના સહકાર માટે બોટાદ જિલ્લા રિક્ષા એસોસિએશન આગળ આવ્યું છે। બહારગામથી પરીક્ષા આવતા વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી વિનામૂલ્યે પહોંચાડવાની જવાબદારી રિક્ષા ચાલકોએ લીધી। બોટાદ જિલ્લા રિક્ષા એસોસિએશન દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અનુસંધાને મહત્વનો નિર્ણય લીધો છે। બહારગામથી આવતા વિદ્યાર્થીઓને સમયસર તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની જવાબદારી રિક્ષા ચાલકોએ લીધી છે। વિનામૂલ્યે પોતાની રિક્ષામાં મુસાફરી કરાવી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નિર્ણયને બિરદાવવામાં આવી રહ્યો છે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે બહારગામથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની શોધ કે વાહન મેળવવા માટે અટવાતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચાડવાની જવાબદારી રિક્ષા ચાલકોએ ઉપાડી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાના નિર્ણય કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો પોતે ભણી નહીં શકવાને કારણે રિક્ષાઓ ચલાવી રહ્યા છે, ત્યારે ભણતરનું મહત્વ સમજી રિક્ષા એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ। રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ ચૌહાણ ઉર્ફે મહારાજ। હવે રિક્ષા એસોસિએશન તરફથી એવો વિચાર કરવામાં આવ્યો છે જેથી ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 તારીખે ચાલુ થવાની છે, તો કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે એ માટે અમે વિદ્યાર્થીઓ માટે ફી રિક્ષા એસોસિએશન તરફથી સેવાની જાહેરાત કરી છે। વિચારમાં એવું છે કે કોઈ પણ વિદ્યાર્થી કદાચ સેન્ટરમાં ટાઈમે પહોંચી શકે નહીં ને એનું ભવિષ્ય જો બગડે તો અમારે એના ભવિષ્ય બગડવા ના દેવું અને એ આગળ વધે અને પ્રગતિ કરે એ હેતુથી અમે આ નિર્ણય લેવામાં અમારો આવ્યો છે। મારો નંબર છે 91 046 98 6 77। આ નંબર ઉપર ક્યારે 27 તારીખથી પરીક્ષા ચાલુ થાય ત્યારે પરીક્ષાનો ટાઈમ હોય ક્યારે પણ ફોન કરવાની બાંયધરી આપું છું। મારું નામ ભાણાભાઈ મેર, રાષ્ટ્રીય દલિત મંચ રિક્ષા એસોસિએશન ઉપપ્રમુખ। અમે કાલે 27 તારીખે બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે એનો જે કાંઈ સોન્ટ્રી પોઈન્ટ હોય ત્યાં લગીને પહોંચાડવાની જવાબદારી હેલ્પ નંબર અમારા પ્રમુખ સાહેબે આપેલો જ છે। આ વિચાર કેવી રીતે આવ્યો? અત્યારે અમે ભણ્યા નથી તો અમારે રિક્ષા ચલાવવી પડે છે, એટલે આ છોકરા ભવિષ્યની અંદર ભણે તો આગળ વધે એવી અમારી માંગ છે।